સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 3 ધોરણ 8 એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમીનો વર્ગ છે અને તેનું ઘનફળ 900 સેમીનો ઘન છે તો લંબઘનની ઊંચાઈ શોધો. એટલે આપણને લંબઘનના આધારનું ક્ષેત્રફળ આપી દેવામાં આવેલું છે 180 સેમીનો 2 ઘાત. પછી ઘનફળ આપી દેવામાં આવેલું છે લંબઘનનું. ઘનફળ આપણને આપવામાં આવ્યું છે 900 સેમીનો 3 ઘાત. અને આપણે લંબઘનની ઊંચાઈ h શું કરવાનું છે? શોધવાનું છે. તો આના માટે આપણી પાસે એક સૂત્ર છે જેના આધારે આપણે શોધી નાખીશું. આપણી પાસે લંબઘનના ઘનફળનું સૂત્ર છે જ. લંબઘનના ઘનફળનું સૂત્ર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આના આધારે આપણને ઊંચાઈ મળી જશે, કારણ કે આટલે આપણને લંબઘનનું ઘનફળ આપવામાં આવેલું છે, ક્ષેત્રફળ આપવામાં આવેલું છે અને ઊંચાઈ શોધવાની છે. તો એટલે આપણે લંબઘનનું ઘનફળ 900 સેમીનો 3 ઘાત મૂકીશું. 900 સેમીનો 3 ઘાત બરાબર આધારનું ક્ષેત્રફળ આપણે મૂકીશું 180 સેમીનો 2 ઘાત ગુણ્યા ઊંચાઈ શું કરવાનું છે? શોધવાનું છે. માટે આપણે આટલી ઊંચાઈ શોધવાનું છે માટે ઊંચાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે ઊંચાઈ ડાબી બાજુ લઈ લઈશું. માટે ઊંચાઈ ગુણ્યા 180 સેમીનો 2 ઘાત બરાબર 900 સેમીનો 3 ઘાત આવી ગયું. હવે આપણે ઊંચાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે ઊંચાઈ બરાબર 900 સેમીનો 3 ઘાત છેદમાં 180 સેમીનો 2 ઘાત. માટે ઊંચાઈ બરાબર 1 શૂન્ય કેન્સલ. શું આવ્યું? 90 ના છેદમાં 80. એટલે સેમી 3 વાર છે માટે સેમી નો 3 ઘાત છેદમાં સેમીનો 2 ઘાત. હવે 90 એ 18 ના ઘડિયામાં આવે છે માટે 18 પંચા 90 ના અવયવ પડશે. માટે 18 એકુ 18. એટલે સેમી 3 વાર સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી છેદમાં સેમી 2 વાર, કેમ કે સેમીનો 2 ઘાત છે. સેમી ગુણ્યા સેમી. તો એટલે આ સેમી એક સેમી કેન્સલ, આ બીજો સેમી કેન્સલ બરાબર. તો આટલે અને 18 કેન્સલ એટલે શું બચે છે? ફક્ત 5 સેમી. માપ માટે આપણને ઊંચાઈ મળી ગઈ. ઊંચાઈ બરાબર 5 સેમી. આ આપણો જવાબ આવી ગયો.